અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર શ્રીની સંકલન સમિતિની મિટિંગ હતી અને ખાસ કરીને દરેક ધારાસભ્ય કે સંસદ સભ્ય પોતાના વિધાનસભા વિસ્તારની રજૂઆત કરતા હોય છે. પણ છેલ્લા હું આપને વાત કરું કે મધ્ય ઝોનના અંદર છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની પોલ્યુશન વાળી ફરિયાદ આવતી હતી અને અમે અનેકવાર રજૂઆત આના માટે કરી છે કમિશનર. પરંતુ આજે જયારે મારે કહેવું પડ્યું કે આજે અમદાવાદ શહેરના અંદર ઘણા બધા એવા ઝોન છે જ્યાં ગંદા પાણીની ફરિયાદ આવે છે, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અને સંસદ સભ્ય પોતે ફરિયાદ કરતા હોય છે અને આ ફરિયાદ સીએમ ઓફિસથી લગાવીને પીએમ ઓફિસ સુધી પહોંચે છે. આ ખૂબ દુઃખની વાત છે કે અમદાવાદ શહેરના અંદર જયારે પાણીની સમસ્યા, ગંદા પાણીની સમસ્યા, પોલ્યુટેડ પાણીની સમસ્યા હવે સીએમ થી લગાવીને પીએમ સુધી પહોંચતી હોય ત્યારે આ તંત્ર કેટલું ખાડે ગયું છે તેવું મને લાગી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર લોકોને શુદ્ધ પાણી મળે, આપણે એક તરફ સરકાર તરફથી યોજનાઓ કે 24 કલાક પાણી મળે, નળથી જળની યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ સરકાર બનાવતી હોય છે, પરંતુ લોકોને અમદાવાદ શહેરના લોકોને શુદ્ધ પીવાનું પાણી ના મળતું હોય ત્યારે આજે આ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી કમિશનરશ્રીને. મેં ખાસ કીધું કે આના અંદર તમે તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે.